ગીર સોમનાથમાં ઉના તાલુકાના ગુપ્ત પ્રયાગ વૃદ્ધાશ્રમ મુકામે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉનાના તેમજ દેલવાડાના નામાંકિત ડોક્ટરોએ બધા જ દર્દીઓની ફ્રીમાં સારવાર આપવામાં આવી હતી, જેમાં ચામડીના, હાડના, ઓર્થોપેડિક, આંખના જેવા અનેક ડોક્ટરોએ આપી હતી હાજરી, જેમાં 100 કરતાં વધારે દર્દીઓએ આ મેગા મેડિકલ કેમ્પનો સેવાનો લાભ લીધો હતો, જેમાં લોહીની તપાસ, બીપીની તપાસ તેમજ ફ્રીમાં દર્દીઓને દવા આપવામાં આવી હતી। આ મેડિકલ કેમ્પમાં જો દર્દીઓને ગંભીર બીમારી હશે તો ટ્રસ્ટ દ્વારા વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં પણ સારવાર આપવાની બાંહેધરી આપી હતી। હું વૃદ્ધાશ્રમમાં રહું છું અને આજે કુબાઈ ચેરિટેબલ તરફથી અમને અહીંયા સેવા મળી છે તે વૃદ્ધાશ્રમમાં જે તેને મને એના છાતીમાં મને દુખાવો થાય છે, છાતીમાં મને વાગેલું છે, એની મને અહીંયા સેવા મળી છે અને મને દવા ગોળીને બધું આપ્યું છે। એ હવે મને 8 દિવસનો કોર્સ આપ્યો છે, પછી મને છે તે એમણે એક્સરા કરવા કીધું છે એટલા માટે આ ચેરિટેબલનો ખૂબ ખૂબ આભાર માનું છું છે તે વૃદ્ધાશ્રમ। ભાઈ શું તમે કરાવ્યું ને કઈ રીતે મદદ કરી બધાએ? મદદ કરી મને દવાખાને દાખલ કર્યો, મને આરામ કર્યો, મને ખર્ચો કપડાના શેનું ઓપરેશન કરાવ્યું તમે? કેટલા વર્ષથી બીમારી હતી? કેટલા વર્ષથી બીમાર હતા? 5 વર્ષ। હવે રાહત છે? અત્યારે અહીંયા આપણે વૃદ્ધાશ્રમમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલું છે, એમાં હું સેવા આપવા માટે આવેલો છું। મારી હોસ્પિટલ અન્નપૂર્ણા હોસ્પિટલ ઉનામાં આવેલી છે અને 40 બેડની હોસ્પિટલ છે, ત્યાં આઈસીયુ સહિત બધી સુવિધાઓ છે અને આ જે કામ થઈ રહ્યું છે અહીંયા એ બહુ સરસ કામ થઈ રહ્યું છે કુબાવત ટ્રસ્ટ દ્વારા, જે વૃદ્ધ લોકો જે છે એમને નિઃશુલ્ક સારવાર તથા તેમની તપાસ પણ અને રિપોર્ટ પણ ફ્રીમાં કરી આપીએ। સાહેબ, આશરે કેટલાક દર્દીઓ તમારી પાસે તપાસ કરે? 40 થી 50 દર્દીઓ। સાહેબ, મુખ્યત્વે કયા પ્રકારની બીમારીથી? મેજોરિટી ઉંમર પ્રમાણે જોવા જઈએ તો અહીંયા ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને અત્યારે સિઝનલ ફ્લૂના કેસીસ વધારે છે। સાહેબ, એવા કોઈ દર્દી ખરા કે જેને બહાર બતાવવા જવું પડે? બહાર તો બતાવવાની જરૂર છે, પણ મારી હોસ્પિટલમાં પણ થઈ શકે છે, ત્યાં પણ આવીને આપણે ઇકો અને કાર્ડિયોગ્રામ એ બધું વ્યવસ્થિત સારવાર થઈ શકશે, ફ્રીમાં કરી આપીશું। જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન છું અને 3 વર્ષથી દીવ સરકારી હોસ્પિટલમાં સર્વિસ કરું છું। અહીંયા કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પ્રયાગ વૃદ્ધાશ્રમમાં કેમ્પ આયોજિત કરેલો છે, એમાં મને ઇન્વાઇટ કરેલો છે એઝ અ જનરલ સર્જન। અહીંયા હજી સુધીમાં આપણે 15 થી 20 દર્દીઓની તપાસ કરેલી છે, જેમાં અલગ અલગ પેશન્ટ આવ્યા છે, જેમ કે પેટનો દુખાવો, અલગ અલગ રસોડી, કપાસી, એમાં ખાસ કરીને રસોડી અને કપાસીવાળા જે પેશન્ટ છે એને આપણે સલાહ આપી છે કે એનું જો ઓપરેશન આપણે કરવું પડે તો આપણે એને દીવ સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે કરીએ છીએ અને જો કાંઈ બીજી કોઈ ઇન્વેસ્ટિગેશન કે કંઈ લેબોરેટરી ચેકઅપ કરવું હોય તો આપણે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી એને આપણે સક્ષમ કરશું અને એને ઓપરેશન કરાવશું। આભાર। મેં 2018થી કુબાવત ક્લિનિકલ લેબોરેટરી લાવું છું। મેં પોતે લેબ ટેકનિશિયન છું। કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું। આજ રોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા ઉના દ્વારા ગુપ્ત પ્રયાગ વૃદ્ધાશ્રમમાં કેમ્પનું આયોજન કરેલું છે। આ કેમ્પમાં ઉના શહેર તથા દીવ શહેરના નામાંકિત ડૉક્ટરે ફ્રી નિદાન કેમ્પ કરેલું છે। આ કેમ્પમાં 75 થી 70 લોકોએ લાભ લીધેલો છે। કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી નિદાન કરેલું, ફ્રી દવા આપેલી છે, બ્લડ રિપોર્ટ કરેલા છે, ECG કાર્ડિયોગ્રામ કરેલું છે। કયા પ્રકારના ડૉક્ટરો સેવામાં આવ્યા છે? આજ રોજ કુબાવત ચેરિટેબલ દ્વારા કેમ્પનું આયોજન કર્યું, એમાં ઉના શહેરના ડૉક્ટર મુકેશ બલદાણિયા સાહેબ, એમડી ફિઝિશિયન, મેડિસિન કાર્ડિયોલોજી તથા હાર્દિક કટુપરા સાહેબ, ઓર્થોપેડિક જનરલ સર્જન તથા ઉના શહેરના ડૉક્ટર સંદીપ સોલંકી સાહેબ, જનરલ સર્જન દીવ ગવર્મેન્ટ હોસ્પિટલ તથા ડૉક્ટર નિર્મલ બારૈયા, એમડી ફિઝિશિયન તથા ડૉક્ટર બ્રિજેશ શાહ, એનેસ્થેસિયા આઈસીયુ સ્પેશિયાલિસ્ટ તથા ડૉક્ટર દીપિકા મોર ડેન્ટિસ્ટ, આ લોકોએ ડૉક્ટર સાહેબે સેવા આપેલી છે કુબાવત ચેરિટેબલ। આશરે કેટલાક દર્દી આ મેડિકલ કેમ્પનો લાભ લીધો? આશરે 75 થી 70 વૃદ્ધો છે અને આજુબાજુ આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે 50 થી 60 લોકો ફ્રી હશે। ટોટલ 120 થી 130 લોકોએ લાભ લીધેલો છે। માવજીભાઈ વાઢેર, દિવ્યાંગ ન્યૂઝ, ઉના, ગીર સોમનાથ।